परम श्रद्धेय आज की सभा एवं परमादर्श आचार्य महामंडलीश्वर समिति के अध्यक्ष महाराज श्री जी और परमादर्श महामंडलीश्वर समिति में नए सम्मिलित हुए अपने स्वामी हरिहरानंद सागर जी का स्वागत करते हुए और मंचस्थ महामंडलेश्वर वृंद, विद्वद्यति वृंद, समुपस्थित भक्तिवती माताओं, आज बહુ પુણ્યનો દિવસ છે. અમને આપ સૌ સાંભળતા હતા અને પુણ્યના સાથે સાથે આજે આશ્રમ છે એ તીર્થ બની ગયો. તમે તીર્થ દર્શન કરવા જાઓ છો તો શા માટે? સુખ શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ આવે એટલા માટે. અને એના સાથે સાથે આજ સુધી તમારા જીવનમાં આટલા સંતોનો એક સાથે ક્યારે અહીંયા દર્શન થયો? તો એનો સંતોનો દર્શન કરવું હોય તો ક્યાં જવું પડે? ક્યાંક ને ક્યાંક તીર્થ સ્થળમાં જવું પડે. તો એટલે આટલા સંતોનો, આટલા તપસ્વી મહાપુરુષોનો દર્શન તમને એક સાથે થાય છે તો એટલે કે ક્યાં થાય? તીર્થ સ્થળમાં જ થાય. તો એટલે આજથી આ સ્થળ એમ તો પહેલાથી પણ આ જે પરંપરા છે એ પરંપરાના જેટલા પણ આપણા વડીલો થયા આ બધાની તપસ્થળી આ છે. અને એ તપસ્થળીના સાથે સાથે આજે આ તીર્થ સ્થળ પણ બની ગયા. પણ હવે આ તીર્થ સ્થળનો લાભ લેવાની તમારી મહાદેવ આજે તીર્થ સ્થળ બની ગયો. અને તીર્થ સ્થળમાં શું મળે? સુખ શાંતિ. એટલા માટે જાઓ છો. પણ ખરેખર જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોતી હોય તો એના માટે જે વેદાંતનું જ્ઞાન છે એની જીવનમાં જરૂર છે. અને અહીંયા તો દરરોજે સવારે ને સાંજે વેદાંતની ક્લાસ ચાલતી હોય, પણ કેટલા લોકો આવો છો? થોડાક હોય. પણ ખરેખર આ તીર્થ સ્થળનો તમારે લાભ લેવો હોય તો તમારે જીવનમાં એ નિયમ બનાવવો જોઈએ. 2 વખતમાં સવારે કે સાંજે જ્યારે પણ તમને અનુકૂળતા થાય અહીંયા આવો ને અહીંયાની જે જ્ઞાન ચર્ચા છે એનો લાભ લ્યો તો તમારા જીવનમાં પણ સુખ શાંતિ ને સમૃદ્ધિ એ તમને મળશે. અને એના માટે આપણા નવનિયુક્ત મહામંડલેશ્વરજી સતત પ્રયત્ન કરે છીએ, પણ એમાં તમારે પણ એને સહકાર આપવો પડશે. અને એ તો સતત પ્રયાસ કર્યા જ રાખે ને આગળ પણ કરશે. અને એના સાથે સાથે આ મહામંડલેશ્વર સમિતિમાં આપણે બધા મહારાજ શ્રીજીનો સ્વાગત કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓથી મહારાજ શ્રીનો સ્વાગત કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સચ્ચિદાનંદ.